રાજકોટના બાહોશ અધિકારી ડીસીપી જગદીશ બાંગરવાના સમર્થનમાં આખું શહેર રસ્તા પર ઉતરી આવ્યું છે. બહુમાળી ભવન ચોકથી એક વિશાળ રેલીનો પ્રારંભ થયો. આ માત્ર રેલી નહોતી, પણ એક પ્રામાણિક અધિકારી માટે જનતાનો સ્વયંભૂ પ્રતિસાદ હતો. રાજકોટની જનતા અને રાજકોટ પોલીસ સમન્વય સમિતિ દ્વારા આયોજિત આ રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. હાથમાં બેનરો અને ગળામાં એક જ સૂર, અમે બાંગરવા સાહેબની સાથે છીએ. લોકોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ડીસીપી બાંગરવા પ્રત્યે પોતાનો મજબૂત વિશ્વાસ વ્યક્ત કર્યો છે. રાજકોટની જનતાએ સાબિત કરી દીધું છે કે જ્યારે કોઈ અધિકારી નિષ્ઠા અને ઈમાનદારીથી કામ કરે છે, ત્યારે આખું શહેર તેની પડખે ઢાલ બનીને ઊભું રહે છે. સૈયદ એજાદ બાપુ બુખારી સાહેબ, આક્ષેપો જે છે એ પાયા વિહોણા કહેવાય. બાંગરવા સાહેબ તો પહેલાં તો નોન કરપ્ટેડ અને રાજકોટમાં આવવાથી બાંગરવા સાહેબને જે ગુનેગારો છે એના પગ નીચે ધરતી નીકળી ગઈ છે. એવા સારા જાબાજ પોલીસ ઓફિસર બાંગરવા સાહેબના સમર્થનમાં અમે આવ્યા છીએ. આવા ઓફિસરોને રાજકોટની જરૂર છે. એટલે એના માટે અમે એક જ વસ્તુ કહેવા માંગીએ છીએ કે આવા ઓફિસરોને રાજકોટની અંદરથી કોઈ પણ જાતનો ફેરફાર ન થાય એવા ગુજરાત પોલીસના ડીજીપીને અમે કહેવા માંગીએ છીએ. સાહેબ, કાયદો અને વ્યવસ્થા કાયદાનું કામ કરે. જો કાયદાની અંદર આપણે હસ્તક્ષેપ કરીએ તો કાયદો કોઈ દિવસ જળવાઈ ન શકે. એના માટે આપણે બધાને વિનંતી કરીએ છીએ કે કાયદો અને વ્યવસ્થા જે જાળવતા હોય એવા બાહોશ ઓફિસર, જાબાજ ઓફિસર, બાંગરવા સાહેબ જેવા ઓફિસરને આપણે સમર્થન દેવું જોઈએ. સાહેબ, પાયા વિહોણા આક્ષેપો છે, કોઈ પણ જાતનું એમાં તથ્ય નથી. સર, મારું નામ દીપક પટેલ છે. બસ આ એક જનતાનું સાચું પોલીસ પ્રત્યેનો પ્રેમ છે. મારું એટલું જ કહેવું છે, બાંગરવા સાહેબને રાજકોટમાં ખૂબ જ જરૂર છે. રાજકોટને બાંગરવા સાહેબની આવા હજી આપણે અધિકારી જોઈ છે તો જ આપણા ગુના બધા અટકશે. બસ આ જગદીશન પછી આ પહેલું, મારા સમજણ પછી આ મેં પહેલું જોયું છે કે પોલીસના સમર્થનમાં આટલું મોટું રાજકોટ ઉમટ્યું છે. કોઈ પણ પોલીસને આપણે જો સપોર્ટ કરશી તો પોલીસ એની મેળાએ આગળ વધશે અને ગુના અટકશે. જે સાચું છે એ બધાને મીડિયાની અંદર જાણ થઈ જ ગઈ છે અને બસ સચ્ચાઈનો સાથ આપવો એ આપણો એક માનવતાનો ધર્મ છે. બાંગરવા સાહેબ આગે બઢો. સમર્થનમાં સાહેબ તમે જોવો જ છો, મીડિયા મિત્રોને ખબર છે, મીડિયા મિત્રો બધા સાહેબના સમર્થનમાં છે. આપણે સ્વયંભૂ રાજકોટ એમ સાહેબની કેટલી લોકપ્રિયતા આ પબ્લિક જોઈને જ તમને ખબર પડી જાય કે ભાઈ સાહેબ કેટલા રાજકોટ માટે પ્રિય છે, રાજકોટ માટે સારું કામ કરી રહ્યા છે. તો સાહેબને સપોર્ટ કરવા સર્વે સમાજ અહીંયા એમનેમ સ્વયંભૂ આવ્યો છે. સાહેબની લોકપ્રિયતા એમનેમ જ બતાવે છે. ક્રાઇમ રેટ ઘણો ઘટ્યો છે સાહેબના વાતે. હજી આવા બીજા 3-4 અધિકારી રાજકોટને મળે એવું આપણે ઉપર ગુજરાત ગવર્મેન્ટને, હર્ષભાઈને વિનંતી કરી કે સાહેબ હજી આવા બીજા 2-3 ઓફિસરો રાજકોટને આપો જેથી ક્રાઇમ ઝીરો થઈ જાય. કાંઈ નહીં, સાહેબ અહીંયા રહીએ હજી 5 વર્ષ એવી રાજકોટની પબ્લિકની માંગ છે. સાહેબને અહીંથી હટાવશે તો અમે બધા ગાંધીનગર અહીંથી ખુશ કરશું. મારું નામ ઝાલા યુવરાજ છે. અમે સામાજિક આગેવાન છીએ. અમે મવડી પ્લોટ વિસ્તારમાંથી બોડી સંખ્યામાંથી આવેલા છીએ અને ટૂંકી નોટિસમાંથી આ રાજકોટની જાહેર જનતાએ સાહેબના સપોર્ટમાં આવેલા છે. જગદીશ બાંગરવા સાહેબના સપોર્ટમાં અમે અત્યારે શ્રી કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા જવાના છીએ ને તેના પછી અમે પોલીસ કમિશનર સાહેબને દેવા જવાના છીએ કે આવા નિષ્ઠાવાન વ્યક્તિને રાજકોટની જાહેર જનતાને જરૂર છે. આવા વ્યક્તિઓને જગદીશ બાંગરવા સાહેબ જે રાજકોટમાં આવ્યા છે તેદુના જે ન્યુસન્સ અને આવારા તત્વો હતા એ બધા અત્યારે ભૂગર્ભમાં ઉતરી ગયેલા છે. આને બાંગરવા સાહેબને એક ઓનલી ફોર રાજકીય ટાર્ગેટ કરીને એને સાહેબને બદલી કરાવવાના પ્રયત્ન ચાલુ છે આ લોકોના. અમારી માંગ એક જ છે રાજકોટની જાહેર જનતા વતી કે સાહેબની નોકરી અહીંયા જ રહેવી જોઈએ અને બદલી ન થવી જોઈએ. દેવેન્દ્રસિંહ જાડેજા, ક્ષત્રિય સમાજ વતી અમે બાંગરવા સાહેબને સમર્થનમાં આવ્યા છીએ. જ્યારે આજે અમને સમાચાર મળ્યા કે પોલીસના ઉપર પાયાવીણો આક્ષેપ કરી અને પોલીસનું મોરલ તોડવાની અમુક લોકો પ્રવૃત્તિ કરી રહ્યા છે, તો રાજકોટના સુખાકારી માટે અને રાજકોટના લોકોના સારા કામ થઈ રહ્યા છે જ્યારે પોલીસ કરી રહી છે તેના સમર્થનમાં અમે આવ્યા છે. એ બહુ મહત્વનું કામ છે. રાજકોટની અંદર ક્રાઇમ જે વધ્યો હતો એને ડામવાનું કામ અત્યારે રાજકોટ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે. ત્યારે ગુજસી કોર્ટના જે કંઈ ગુનાઓ દાખલ થયા છે એના ગુનો જેના ઉપર દાખલ થયો છે એ લોકો આવા બધા ખોટા વિવાદો ઊભા કરી રહ્યા છે એવું અમને દેખાઈ રહ્યું છે. મહત્વનું એ જ છે કે જ્યારે આ આપણો ચોથો સ્તંભ છે પત્રકારિતા, એ જો આવા ગેરકાયદેસર પ્રવૃત્તિ લોકો કરતા હોય એના સમર્થનમાં હોય તો એ બહુ ખરાબ વસ્તુ કહેવાય. જીમીભાઈ અડવાણી, ત્રિકોણબા ગરાજા, શિવસેના ગુજરાત રાજ્ય પ્રદેશ પ્રભારી. ખાસ કરીને રાજકોટ શહેરમાં
ગુનેગારોની ખોફ ફોલાવી દેનારા આવા બાહોશ અધિકારીને અમે નમન કરીએ છીએ અને સાહેબ ઉપર જે એલિગેશન થયા છે, જે ખોટા આક્ષેપ થયા છે, જે ડર્ટી પોલિટિક્સ પ્લે કરવામાં આવી રહ્યું છે, એની સામે રાજકોટની સમગ્ર જનતા આજે આપ જોઈ રહ્યા છો કે જગદીશન સાહેબ પછી પહેલીવાર રાજકોટની જનતા સ્વયંભૂ આવી છે અને સાહેબના સપોર્ટમાં છે. સાહેબ જે સારા કાર્યો કરી રહ્યા છે એને અમારો સપોર્ટ છે. સાહેબ આપ આગળ વધો. ગુજરાત પોલીસ અને રાજકોટ પોલીસ કમિશનરને અમારા વંદન છે. ગુજરાતની અંદર સૌથી વધુ ગુજકી કોટ કરવામાં આવી છે અને આવા જે લુખ્ખા તત્વો હતો એને ગોતીને સાહેબે સફાઈ કર્યો છે. એટલે સાહેબ માટે જેટલી સલામ કરી એટલી ઓછી છે. સાહેબના ફેવરમાં આવેદનપત્ર એટલા માટે કે સાહેબની રાજકોટમાં બહુ તાતી જરૂર છે, જેની સાથે રાજકોટની સ્વયંભૂ જનતા છે અને આવા કોઈ પણ તત્વો સામે પોલીસ ઝૂકશે નહીં અને જનતાને ઝૂકવા પણ નથી. જે લોકો આવું કરી રહ્યા છે એ ડુપ્લિકેટ છે અને જે માનીય પત્રકારો છે, જે લોકો જનતાની સાથે છે અને જનતાની અવાજ લોકો સુધી પહોંચાડે છે, એના માટે હું તો તંત્રને વિનંતી કરીશ, હું પોલીસ ખાતા અને કલેક્ટરને વિનંતી કરીશ કે આવા તમામ લોકો સામે પગલાં લઈ અને લોકોને ખુલ્લા કરો. કે 80% રાજકોટ તો અત્યારે એક જ થયું, કારણ કે આમાં એક યુવાન, એક આગેવાન એવા આવ્યા છે દરેક જ્ઞાતિ સમૂહના કે એના એક અવાજ ઉપર 1500 2000 છોકરા દરેક જ્ઞાતિ કોમ વરમ ધર્મના હાજર થાય. એટલે આજે મને એવું લાગે છે કે ઘણા વર્ષે રાજકોટ પાછું જાગ્યું છે અને એક મ્યુનિસિપલ કમિશનર જગદીશન સાહેબ હતા, કલેક્ટર, અને એ પછી કોઈ સાહેબ આવ્યા તો એ સ્વયં વિષ્ણુ ભગવાનના અવતાર શ્રી જગદીશ બાંગરવા સાહેબ આવ્યા છે અને અમને રાજકોટવાસીઓને ગર્વ છે કે આવા સોફિસ્ટિકેટેડ, જેન્ટલ અને ઈમાનદાર કડક ઓફિસર રાજકોટને પહેલી વાર મળી રહ્યા છે. ત્યારે હું રાજકોટની સમગ્ર જનતા વતી, હું તો સામાકાંઠે બેડીપારાનો માણસ છું, પણ સાહેબે જે અત્યારે ગુચ્છી ટોક નામનું જે અમોદ શસ્ત્ર વાપર્યું છે એનાથી રાજકોટમાં મને આવતા 2 મહિનામાં એકદમ વડોદરા કરતાંય સારી શાંતિ દેખાય છે. અમારી માંગ એ છે કે આ અત્યારે રાજકોટના ઘણા વરિષ્ઠ પત્રકારો અને દરેક મીડિયાના પ્રતિનિધિઓ અહીંયા હાજર છે, એમાંના અમુક મારા અંગત મિત્રો છે, હું એની તરફેણમાં નથી કહેતો, પણ એના જેવા બાહોશ અને એના જેવા 35-40 વર્ષ પત્રકાર છે, ફોટોગ્રાફર ભાઈઓ છે, આ બધાને જ આ જવાબદારીઓ સોંપી જોઈએ, નહીં કે 200-500-1000 રૂપિયા માટે ભાગતા ફરતા અને કોઈ પણ અધિકારીઓને પોતાની જાગીર સમજીને એને હેરાન દબાવી પરેશાન કરતા લોકોને આમાંથી પાઠ ભણાવવો જોઈએ એવી મારી નમ્ર અરજ છે રાજકોટ સમગ્ર પોલીસને, ગુજરાત પોલીસને.